રામ બધાને તો અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે। તો બાપા સીતારામ બધાને હાજર નવ રાખી શુભકામના આપું છું। અત્યારે બધો સવાર થઈ ગઈ છે અને આપણે ઘરેથી વીઆઈ છીએ વાડીએ। અમારી બેનની આવી જશે કંઈ દેખાતા નથી કલ્પા હોય જાય નીંદે છે અહીં દેખાણા ગુવાર નીંદવાનું ચાલુ પણ કરી દીધું છે। તો આપણે અત્યારે ગુવાર નીંદવાનો છે। અત્યારમાં વાદળ થાય તો વાતાવરણ થઈ ગયું છે તો વરસાદ આવશે તો આપણે કાંઈ દવા નહીં છાંટવાની તો દવા છાંટવાની છે ને એ પછી 4 પંપ મૂકી દીધા છે। તો આજે તો 4 પંપે દવા છાંટવાની છે એટલે ગાય ઘા કપામાં છટાઈ જાય અને કાલે બધો કપા નીંદી નાખ્યો તો આજે દવા છાંટવાની છે। તરમાં છાંટા ન આવે તો દવા છાંટી દઈશું અને પછી જામફળ છે એમાં ક્યાંક ક્યાંક જામફળ પણ આવે છે ને આ છે પીપળો બદામ છે પણ બદામ હળી જાય છે વરસાદની એટલે કોઈ ખાતું નથી ને એટલે પછી હેઠે પડી જાય તો દવા છાંટવાની છે તો હવે છાંટવા મળી પપ્પાની ઝાલ પર દવા છાંટવા માંડ્યા છે અને બી બેનું સેલ પર દવા છાંટવા માંડ્યા કપામાં તો અહીંયા છાંટે છે મારા પપ્પા છે। તો આપણે તો પોપમાં સાસી કાંઈ એક દી મૂક્યો નહોતો તો સાસી નથી તો અત્યારે પોપ સાસી મૂકે છે તો બધા એક એક પોપ છાંટી દે તો આપણે ઓછા છાંટવા અને સાસિંગ થાય ત્યાં સુધી આ બધા છાંટે છે ને 4 પોપ થાય એટલે ગાયન ઘા છટાઈ જાય પણ સાસી નથી એટલે સાસીમાં મૂક્યો છે પોપને તો આજે બધી કપામાં દવા છાંટી નાખશું। અત્યારમાં ઝરમાં રહી ગયો અત્યારમાં પાછો તડકો નીકળી જશે તો દવા છાંટવા મળ્યો હવે એને લેવા જો બધાને એક એક પોપ છેલ્લા છે છાંટવાના અહીંયા પહોંચી જશે અને અહીંયા બેન છાંટે છે અને અહીંયા વરપા છાંટે જો તો હવે આપણે પોપ ભરી નાખ્યો છે તો હવે આપણે 3 પોપ છાંટવાના અને બીજા બધા 4 છાંટે પણ આવતા પોપમાં સાસી નહોતું એટલે આપણે 3 પોપ ભાગમાં આવ્યા આ બધાને તો 4 આવે છે ને હવે થોડીક રહ્યા ને હવે આ છેલ્લા પોપ છે એટલે ફાઇનલી દવા છટાઈ જશે। દવા છટાઈ ગઈ છે ને અમારે ಸ್ವಲ್ಪ બેન મકામ દવા છાંટે છે અમારા પાસે હારી હાકે છે તો હવે આપણે 12 વાગ્યા જેવો ટાઈમ થઈ જશે તો મારી બેનનો ફોન આવશે એટલે ભાત લેવા જવાનું છે ત્યાં સુધી આપણે જો ગુવાર નીંદવાનો છે તો ગુવાર નીંદવામાં મારા બાલ પાસે ખલ લેશે તો આપણે હાલવા ગુવાર નીંદવા મળવી તો 12:30 જેવો ટાઈમ થઈ જાય ને ઘરેથી ફોન પણ આવી જાય ભાત લેવાનું ભાત લઈને આવે છે ને ભાતમાં જ રીંગણા અને સોળીનું શાક છે મિક્સ અને આમાં જો લીંબુનું આથણું છે અને ઘઉંની રોટલી છે અને આમાં જો સાઈઝ છે તો હવે આપણે બપોરા કરી લેવી આપણે જો બપોર વિશે ઘડી પોરો ખાધો અને મારા બાય સાહેબ ને નાખ્યો મારા રૂપાઈ પીને વીએ જશે તો આપણે ગુવાર નીંદવાનો છે તો આપણે ગુવાર નીંદતા હતા તો બહુ તડકો લાગી ગયો તો આપણે હવે સુંદરી પલાળ નાખવી એટલે ઠંડો પવન આવે સારું બનાવી કુંડીમાં સુંદરી આજે દૂધ મૂકી દીધું છે એટલું દૂધ છે તો હવે આપણે પહેલાં સુંદરી પલાળ નાખવી પછી માથામાં બાંધી દેવી અને પછી આપણે ગોબર નીંદવા જવા દેવી મારા પપ્પાની જો સવારમાં હાથી આગતા હતા અત્યારે જો પાળા ચડાવવાના છે તો આ શેઢે ચડાવે છે પાળા ચડાવે છે મારી બેનું અને મારા પપ્પા જાય પાળા કપામાં ચડાવવાના છે તો એ ચડાવે છે અને પાછું બકાલું છે આવડું થયું છે હજી કંઈ સોળા ને એવું કંઈ આવતું નથી અને એટલે મારી પાસે ગુવાર નીંદે છે તો આપણે પણ નીંદાવા મળ્યું એટલે કાંઈ ને કાંઈ નીંદાઈ જાય પાછું ગુવાર નીંદવાનો છે આવડો છે ને ક્યાંક ક્યાંક વરસાદ આવે તો બળી જશે પાણી ભરાઈ જાય એટલે બળી જાય છે કે ગુવારને ચડવાતા હવે કંઈ ડૂલ આપણે કંઈ બૂરવા નથી હવે તો આપણે નીંદવા મળવી મારો પાણી જલપા પાળા ચડાવે છે તો હાલે આવે સેલ્પા આ બધે જો ચડાવી દીધા છે પાળા કપાની કેવું મસ્ત લાગે છે કપા એટલે પાળા ચડાવી દઈએ એટલે વરસાદ આવે તો આડો બાડો કાંઈ પડે નહીં એટલે મારા પપ્પા મારી બેનો જો આવે છે અને આપણે શરબત ને એવું લઈને આવ્યા છે શરબત છે ને આમાં માંડવીના દાણા છે તો નાસ્તો પણ કરી લે હાલો જો ફાળા વાળા છે હાલ્યા છે મને તો ગુવા નીંદું છે તો જોઈતી આવું ક્યાં વળે છે પળા
જો શરબત બનાવીએ છે અને આમાં જો માંડવી દાણા છે શેકેલા અને આમાં છે ગોળ અને આમાં જો વટાણા ને એવું છે ને આ બધા જો બહુ પીછા થયા છે તો નાસ્તો કરી લે ને પછી આપણે ગુવા નીંદવા જવા દેવી અને આ બધા પાળા ચડાવવા મળે પડી ગઈ વાડીએ ઘરે આવી જશે ને ઓર ગઈ બેન જો લોટ બાંધે છે આજ પહેલી વાર લોટ બાંધે છે તો આપણે કઈ ઉપાધિ નથી હવે રાંધવાની તો હવે આપણે વાડીથી વી આવી છે તો હવે નાઈ લેવી ને પછી અમારે ગઈ બેન લોટ બાંધી નાખે રોટા ઘડી કે ઘડી આવ્યું છે એમ ગઈ બેન શાક બનાવ્યું કે ન બનાવ્યું ખીચડી કઢી બનાવ્યું લાગે છે ડાયલ ને ચોખા ને એવું કાઢ્યું છે થોડોક જ બાંધવાનો તો લોટ તો હવે આપણે નાઈ લેવી વાળું તૈયાર થઈ ગયું છે ને બહાર બધું મૂકી દીધું છે તો હવે આપણે વાળું કરવાની છે અને પથારીને એવું પણ કરવાનું બાકી છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી કાલ તો મળીશું નવા બ્લોગ સાથે તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો